सुंदर साथी प्रणाम। आसी जान एडी जीवी जल सिंचिया कसम गोया विद्या जो क्या वाही रसम। आ ચોપાઈમાં જે મહત્વ સદગુરુનું છે એટલું જ મહત્વ અમારા અને આપણા જીવનમાં આવેલ સૌ વડીલોનું છે। પૂજ્ય ઉમિયામાસીની જેમ જ અમારી વડીલ માતાઓ જેવી કે કમુમાસી, હસમુખ કાકીબા, ભીખી કાકીબા, મદન માસી અને રૂકી માસી, આ સૌની પ્રેરણા અને પ્રોત્સાહનથી જ તમારા ભાઈને 23 વર્ષની નાની ઉંમરમાં મંદિરમાં હસ્તલિખિત સાહેબનું વાંચન કરવાનો લાભ મળ્યો, જે અમે અહીં આવ્યા ત્યાં સુધી દર વર્ષે ચાલતો રહ્યો। સાથે સાથે મારા જેવીને પણ નાની ઉંમરમાં પીકી માસી પાસે ચરચનીનો એકડો ગૂંથવાનો લાભ મળ્યો। ત્યાર પછી સમય પર બીજને મળતા ખાતરની જેમ અને પાણીની જેમ અમને સદગુરુઓ અને સત્સંગનો લાભ મળતો રહ્યો। આજના પ્રસંગમાં હાજરી આપવાનો અમારો ખાસ આશય પૂજ્ય શ્રી ઉમિયામાસીની સાથે સાથે ઉપરના બધા જ વડીલોનો આભાર માનવાની તક હું ગુમાવવા નહોતી માંગતી। અપવાસમાં રૂપ જવા માટે અને તહેવારોમાં ભજનો માટે મુરબી છગનકાકા તથા મગનભાઈની બૂમના ફૂંકારા હજુ પણ અમારા કાનોમાં ગુંજે છે। નવી પેઢીને વાણીમાં રસ લેવા નથી કરવા માટે પૂજ્ય ઉમિયામાસી પણ તે જમાનાના ચાલુ રાખવાના ભજનો જોડવા અને ગૌરવવામાં આગળ હતા। વારી રે વારી કિરણધનને કાંચી રે કાંચીના રાગમાં એક વખત ઉમિયામાસીએ ગવડાવ્યા પછી છોકરીઓએ તરત જ એ કિરણધન મોડે કરી લીધું હતું। સુંદર સાચી આપણા વડીલોના આ સંસ્કારને કારણે આજે ગણદેવીની નાની બહુ દીકરીઓ, નાના બાળકો અને યુવાનો આજે ગાવામાં અને ચર્ચનીમાં એક્સપર્ટ છે। ઉપકાર જણાવેલ સૌ વડીલોએ જેમ આપણને પ્રોત્સાહિત કર્યા એ જ રીતે આવતી પેઢીને પ્રોત્સાહિત કરવાની જવાબદારી અહીં હાજર આપણા સૌની પણ છે એવું આપણને લાગે છે। કંઈ ભૂલ ચૂક હોય તો तुलसी प्रार्थना